અને પ્રાર્થનાથી થશે। ત્યારબાદ ક્રમશઃ આપણે પ્રોગ્રામની રૂપરેખા પ્રમાણે આગળ વધીશું। અહીંથી હું જેમનું નામ બોલું એ પરિવારમાંથી વડીલો, ભાઈઓ, બહેનો સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે। વડીલો આગળ સોફામાં બેસશે, પાછળના ભાગે યુવાન ભાઈ બહેનો બેસશે। આગળનો ભાગ ફ્રન્ટ સાઈડ પહેલો સોફાનો જે ભાગ છે એમાં વડીલોને આપણે બેસાડીશું। પાછળ એ જ પ્રમાણે છેલ્લે આપણી ઉંમર પ્રમાણે, આપણી વય કક્ષા પ્રમાણે ત્યાં સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવાનું છે। તો સૌથી પહેલા આજનો જે આપણો જે પ્રોગ્રામ પાટીદાર પરિવારની બેન દીકરીઓ તથા જમાઈશ્રીઓ ના એમના સન્માનનો પ્રોગ્રામ, આપણાથી યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે જે કંઈ એમને જે ભેટ સોગાદ આપવાના છે એનો પ્રોગ્રામ ના જે દાતા છે। આજના બે બપોરના અને સાંજના ભોજન દાતાશ્રી છે, તથા રાત્રે જે ગરબાનો જે મનોરંજક પ્રોગ્રામ છે એના પણ દાતા છે। તો એવા દાતાશ્રી ડાહ્યાભાઈ, સાંકાભાઈ, ઘોટોડિયા પરિવાર સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન લેશે। ડાહ્યાભાઈ, સાંકાભાઈ પરિવાર આપણે શિવ કથા, જે પાવન કથાના દાતા, પાવન દાતા સ્વર્ગસ્થ સાંકુબેન ઈશ્વરદાસ પટેલ પરિવાર, તો એમના તરફથી વડીલો એ પણ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે। સાથે સાથે અન્ય દાતાશ્રીઓમાંથી દિલીપભાઈ મંગળભાઈ પટેલ તથા પ્રજ્ઞાબેન અને એમની સાથે એમના પરિવારમાંથી જે વડીલોને આપણે કહ્યું છે એ પ્રમાણે પણ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન કરશે। રમેશભાઈ અંબાલાલ વાલોવત લક્ષ્મી ડેરી જો ઉપસ્થિત થયા હોય તો એ પણ સ્ટેજ ઉપર આવશે। વિષ્ણુભાઈ સ્ટેજ ઉપર આવશે, વિપુલભાઈ સ્ટેજ ઉપર આવશે, નટવરભાઈ હરગોવનદાસ પરિવારમાંથી કાકા અને કાકી સ્ટેજ ઉપર આવશે। અન્ય કોઈ આમંત્રિત મહેમાન હોય તો ધ્યાન દોરજો ભાઈ। હું જેનું નામ બોલ્યો એ ઝડપથી સ્ટેજ ઉપર આવવા પ્રયત્ન કરે। શરૂઆત કરો એટલે બધા સ્થાનમાં ઝડપથી કામ આપણું પૂર્ણ થાય। ડાયાભાઈ સાકરચંદ પટેલ પરિવાર, સ્વર્ગસ્થ સાકુબેન ઈશ્વરદાસ પટેલ પરિવારમાંથી દિલીપભાઈ, દાતાશ્રીઓના જે પરિવાર ઝડપથી હું જે નામ બોલ્યો એ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે છે। આજે આ પ્રોગ્રામમાં અંદર આવતીકાલે આપણો પાવન પાટોત્સવ છે। પાવન પાટોત્સવ કુળદેવી શ્રી ઉમિયા માતાજીનો પાટોત્સવ છે અને આ પાટોત્સવમાંથી કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાથી આપણી વચ્ચે મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે। અત્યારે હાલ ઓફિસમાં બેઠા છે, અહીં આવે ત્યારે એમને તાળીઓ પાડીને વધાવીશું અને એમને પણ સાથે સાથે આપણા જ ગામના જમાઈશ્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રવીણકુમાર પણ ઉપસ્થિત છે એમની સાથે, તો એ પણ સ્ટેજ ઉપર આવશે।
હું નામ બોલ્યો હજુ એમાંથી વડીલો ઉપસ્થિત થયા નથી. ઝડપથી આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાંતિ કાકા, રમેશ કાકા, જયંતિ કાકા, પુરીબેન, કૈલાસબેન અને ચંદ્રિકાબેન ઝડપથી સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા થી આપણી વચ્ચે મહેમાનશ્રીઓ, અતિથિશ્રીઓ પધારી રહ્યા છે. એમને તાળીઓ પાડીને વધાવીશું. બોલે શ્રી ઉમિયા. ફરી એકવાર બોલે શ્રી ઉમિયા. જય. પ્રોગ્રામની શરૂઆતમાં પ્રથમ પાવન પાટોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે દીપ પ્રાગટ્ય કરી આજના બેન દીકરીઓ અને જમાઈશ્રીઓના સન્માનના પ્રોગ્રામને આગળ ધપાવીશું. તો સૌથી પહેલા ડાયટ્સ ઉપર, સ્ટેજ ઉપર ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓ અહીંયા આની શુભ શરૂઆત માટે દીપ પ્રાગટ્ય કરવા ઊભા થશે. આપણે સૌ તાળીઓ પાડી આ દીપ પ્રાગટ્યને વધાવીશું. પટેલ અમૃતભાઈ નારાયણદાસ સ્ટેજ ઉપર આવશે. જ્યાં બેઠા હોય પટેલ અમૃતભાઈ નારાયણદાસ. માં ઉમિયાને અંતરાત્માથી દિલથી પ્રાર્થના કરીએ. હે માતાજી, અમારા કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सूरप्रियाय लम्बोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा शास्त्रोक्त पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम सर्वाभीष्ट सिद्ध्यर्थम अप्राप्य लक्ष्म्या चिरकाल संरक्षण धर्म अर्थ काम मोक्ष राजद्वारे सभायां व्यापारे उद्योगे सर्वत्र विजय लाभ मुक्तिकम तथा च मम सर्वेषां कुटुंबीजनानां आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम अद्य दिने यथाशक्ति दानंच कर्म हम करीशिये મૂકી દો પાણીમાં સ્વસ્તે ત્વયા વિનાશાક્યા ધર્મકલ્યાણ વૃદ્ધિતા વિનાયક પ્રિયા નિત્યમ त्वां च स्वस्तिं ब्रवन्तु नः नारदीयार्षिगणा ये चान्ये च तपोधना ब्रवन्तो यजमानस्य आशीर्वादपरायणं मन्त्रार्था सफला सन्तो सन्तुपूर्णा मनोरथा शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणामुदयस्तव येन बद्धो बलिराजा द्वानमेन्द्रो महाबल त्वेन त्वामपि वदनामि रक्षेमाचलमाचलः ओम स्वस्ते न इंद्रो वृदर्शवाः स्वस्ते न पोघा विश्ववेदाः स्वस्ते नस्तारक्षो अरिष्टनेमि स्वस्ते नो बृहस्पति ददातु स्वस्ते त्वया विनाशाख्या धर्मकल्याणवृद्धिदा विनायकप्रिया नित्यं त्वं च स्वस्तिं ब्रवन्तु नः नारदीयार्षिगणा ये चान्ये च तपोधना ब्रवन्तु यजमानस्य आशीर्वाद प्राणं मन्त्रार्था सफला सन्तु सन्तुपूर्णा मनोरथा शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणामुदयस्तव येन बद्धो बलिराजा द्वानवेन्द्रो महाबल त्वेन त्वामपि वदनामि रक्षेमाचलमाचलः स्वस्ति न इंद्रो वृदर्शवाः स्वस्ति न वोघा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति ददातु स्वस्तिं ब्रवन्तु न स्वस्तिं ब्रवन्तु नम स्वस्ति कल्याणं स्वस्तिम् आरोग्यम चलो હવે પેલા બે બહેનો આપણે સ્ટેજ ઉપર જેનું સન્માન એ કરી બોલાવો એટલે એમને બોલાય ને એટલે એમને ચાલુ કરીએ કશું હલો જલ્દી બોલો શાંતિ તો મારે સ્ટેજ ઉપર
આંગણે અવસર ચરાડા કુળદેવી શ્રી ઉમિયા માતાજીનો પ્રથમ પાટોત્સવ 2024 ફરી એકવાર બુલંદ અવાજે બોલ શ્રી ઉમિયા જય. આજના આ પ્રોગ્રામમાં કાર્યક્રમમાં ઊંઝાથી આવેલ આમંત્રિત મહેમાનો, તમામ દાતાશ્રીઓ, આમંત્રિત ચરાડા પાટીદાર પરિવારની બહેનો, દીકરીઓ, ફોઈઓ, જમાઈશ્રીઓ, બનેવીશ્રીઓ અને ફુવાશ્રીઓ તથા ચરડા ગામના તમામ ભાઈઓ, બહેનો અને બાળકો, આજનો આપણો આ પ્રોગ્રામ અઠવાડિયા પહેલા જોઈએ તો ગામની અંદર કોઈ ગામ ખાલી ખાલી હતું, સૂનું સૂનું હતું. આજે જોઈએ બહારથી જ ગામમાં પ્રવેશ કરીએ તો ગામમાં ચહલ પહલ, ગાડીઓ ગાડીઓ અને આમંત્રિત મહેમાનોથી આજે આખો આપણો આટા પરિવાર જે આખો છે એ હર્યો ભર્યો લાગે છે. કારણ કે આજે સમગ્ર ચરાડા પાટીદાર પણ અહીંયા હાજર છે. સાથે સાથે આમંત્રિત અમારી દીકરીઓ અને જમાઈ સ્ત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ગત વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે પણ ખૂબ ભવ્ય પ્રોગ્રામ કરેલો અને એ વખતે એ પ્રથમ પ્રોગ્રામ હતો કે ભાઈ આ સમગ્ર પાટીદાર પરિવારને, હવે જ્યારે સમગ્ર પાટીદાર પરિવાર ચરાડા માટે કહીએ ત્યારે નાની સૂની વસ્તુ નથી. કારણ કે આ પાટીદાર પરિવારની અંદર જે દીકરીઓ અને જમાઈશ્રીઓ, કુંવારિકાઓ, આ ટોટલ સંખ્યા દીકરીઓની ગણીએ તો લગભગ 2000 અને સામે 1400ની સંખ્યામાં જમાઈશ્રીઓ, એટલે મોટી સંખ્યામાં આપણે ગત વર્ષે સુંદર મજાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવેલો અને એમાં ગામની તમામ દીકરીઓ અને જમાઈશ્રીઓને આપણે આમંત્રણ આપેલું. દરેક આવેલા, ખૂબ મજા આવેલી કે ભાઈ આપણા ગામમાં શાખ વાઇઝ, કુટુંબ વાઇઝ તો બેન દીકરીઓના આમંત્રણનો પ્રોગ્રામ ઘણા કુટુંબોએ કર્યો છે અને આજે પણ કરે છે. પણ જ્યારે આખા ગામના, ચરાડા ગામની તમામ પરિવારની જે જ્યારે દીકરીઓને જમાઈ સ્ત્રીઓ સાથે આ પ્રમાણે એક સ્થળે એક જગ્યાએ અને એ પણ ઉમાધામની અંદર મળતા હોય ત્યારે ખરેખર એ અનેરો આનંદ છે, ખૂબ જ આનંદ છે. અને ગત વર્ષે જે આ પ્રોગ્રામ થયો અને ગત વર્ષે આ પ્રોગ્રામ થયા બાદ કદાચ મને એવું લાગે છે કે આ ગામની દીકરીઓએ, બહેનોએ અને ફોઈએ કદાચ એવું માતાજીને કહીને ગયા હશે કે માતાજી ફરી પણ અમને બોલાવજે. અને આજે આ માતાજીએ ગામની બહેન દીકરીઓને, જમાઈશ્રીઓને ફરી આવાહન કર્યું છે અને આ ચરાડા પાટીદાર પરિવારે તમામ બહેન દીકરીઓને આજે આમંત્રણ આપ્યા છે અને એક જગ્યાએ સવારથી માંડી સાંજ સુધી અને આવતીકાલ સુધી પણ સાથે રહેવાની એક તક મળી છે. તો ફરીવાર હું આ તમામ અમારી બહેનો, ફોઈઓ, દીકરીઓ, ફુવાશ્રીઓ, જમાઈશ્રીઓ અને બનેવીશ્રીઓને અહીંયા પાટીદાર પરિવારથી અહીંયા એમને હું સત્કારું છું, એમને આમંત્રણ આપું છું. અને હવે ફરીવાર આવી માતાજીને પ્રાર્થના કરીને જજો કે આવતા વર્ષે પણ અમારો પરિવાર, અમારા ભાઈઓ બહેનો, અમારા માતૃશ્રીઓ, અમારા ભાઈ ને ભાભીઓ અમને યાદ કરે અને ફરી એકવાર અમને અહીંયા ભેગા કરે. હવે આજનો જે આપણો જે પ્રોગ્રામ છે,
આપણે તમામ દીકરીઓને સ્ટેજ ઉપર બોલાવી દાતાશ્રી તરફથી ભેટ સોગાદ આપી શકીએ એ શક્ય નથી, આપણે દરેક સમજી શકીએ છીએ. એટલે આપણે એવું આયોજન કર્યું છે કે ભાઈ દરેક કુટુંબમાંથી પ્રતિનિધિ રૂપ 2 અથવા 3 બહેનો અને એ પ્રમાણે જમાઈશ્રીઓને આપણે સિલેક્ટ એટલે કે ભાઈ એવું નામ આપજો કે ભાઈ બે જે પેરમાં હોય અને અહીં આવે હાજર રહે એમને બોલાવી દાતાશ્રી દ્વારા એમને આપણે ભેટ સોગાદ આપવાનું એવું આપણે નક્કી કર્યું છે. ગત વર્ષે પણ આપણે આ જ પ્રમાણે કરેલું, પણ આ કરીએ પહેલાં જરા દાતાશ્રીનો ફરી એકવાર આપણે આભાર માનીએ, કારણ કે આટલી દીકરીઓને અને જમાઈશ્રીઓને ભેટ આપવી, સાથે કવર આપવા, 2 સમયનું ભોજન બપોરનું અને સાંજનું, ફરી પાછું રાત્રે મનોરંજન એટલે કે ગરબાનો કાર્યક્રમ, એના પણ દાતાશ્રી. અને એ દાતાશ્રીમાં આપણા વડીલ દાદા કહેવાય એવા પટેલ ડાહ્યાભાઈ સાકરચંદ ઘટુડિયા પરિવાર હસ્તે સ્વર્ગસ્થ કમરાબેન ડાહ્યાભાઈ પટેલ, સ્વર્ગસ્થ હસમુખભાઈ ડાહ્યાભાઈ પટેલ, ભાવનાબેન હસમુખભાઈ પટેલ, આ જે પરિવાર છે, અને સાથે સાથે આશિકભાઈ, નીતુ, પન્નવીત, આ સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ તાળીઓ પાડી આપણે એમનું અભિવાદન કરીશું, ખૂબ ખૂબ આભાર માનીશું. અને મા ઉમાને પ્રાર્થના કરીએ કે આ દાદાનું આયુષ્ય તો ભગવાને નક્કી કર્યું છે, પણ એમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. પણ એમનું જ્યાં સુધી હોય ત્યાંથી એમનું શારીરિક સ્વાસ્થ્ય સચવાઈ રહે એવી મા ઉમાને આપણે પ્રાર્થના કરીએ છીએ, મનથી આપણે પ્રાર્થના કરીશું. અને હવે અહીંથી જે પ્રમાણે નામ બોલીશું એ પ્રમાણે જે કુટુંબના મિત્રોએ જવાબદારી સંભાળી છે, નામ આપ્યા છે, એ જે સૂચના આપી હતી એ પ્રમાણે એમની જે ભેટ સોગાદી લાવી દેશે આગળ સ્ટેજ ઉપર, અને દાતાશ્રીના વરદ હસ્તે એ બેન દીકરીઓની જમાઈશ્રી આવી એ ભેટ સ્વીકારશે. સૌથી પહેલા ભાઈ મિત્રો તૈયાર રહેજો, જે પરિવારમાં જેને આ સેવાનું સ્વીકારેલી એ મિત્રો જે નામ આપ્યા છે મિત્રો. ગોટોડિયા પરિવારમાંથી જસીબેન રમણલાલ, જમાઈશ્રીનું નામ છે રમણલાલ, લોદરા ગામના વતની છે, આગળ આવશે સ્ટેજ ઉપર. ભાઈ એમની જે ભેટ સોગાદ હોય તે મિત્રો એની વ્યવસ્થા કરી છે કે નહીં? જે આ નામ જે આપ્યા છે એમની ભેટ સોગાદો અહીંયા આવી જાય આગળ સ્ટેજ ઉપર. હા, દરેક જેમ નામ બોલું પણ બીજું નામ આવશે ગટુડિયા પ્રમાંથી મીનાબેન વિષ્ણુભાઈ, અને વિષ્ણુભાઈ પ્રગતિબેન દિલીપકુમાર, મૈત્રીબેન તુષારકુમાર, ફાલ્ગુનીબેન ભાવિકકુમાર, નિકી વિશાલ કુમાર, આ બધા જ દાદા જોડે દરેક વખતે તાળીઓ પાડી આપણે વધાવીશું. દાદાના વરદ હસ્તે આ ભેટ સોગાદનું વિતરણ થઈ રહ્યું છે, ખૂબ ખૂબ તાળીઓ પાડીશું. ભાઈ આજે દાતાઓના પરિવારમાંથી મેં આખો પરિવાર શબ્દ વાપરેલો, નીચે બેઠા હોય તો સ્ટેજ ઉપર આવી જશે, કારણ કે સ્ટેજ ખાલી જ છે. બહેનો હોય જેને જે નામ આપ્યા છે પ્રમાણે
स्वस्ते त्वया विनाशाख्या दर्भकल्याणवृद्धिदा विनायकप्रिया नित्यं त्वां च स्वस्तिं ब्रवन्तु नः नारदिया ऋषिगणा ये चान्ये च तपोधना ब्रवन्तो यजमानस्य आशीर्वादपरायण मन्त्रार्था सफला सन्तो सन्तु पूर्णा मनोरथा शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणां मुदयस्तवः नमो हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतरां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो माव ताम आवह जातवेदो लक्ष्मीमनभगामिनीं यस्यां हिरण्यविन्देय गावस्व पुरुषानहम् મીનાબેન વિષ્ણુભાઈ અને વિષ્ણુલાલ ખરોડ અહીંથી તિલક કરીને મૂકી દેવા એટલે આરા કરશી બેનો કરશી પારેચિયા પરિવારમાંથી જસીબેન ભગવાનદાસ રિદ્રોલ વાલોદ પરિવારના પણ નામ બોલી જાઉં છું કોકિલાબેન કાંતિલાલ લોધરા ધુરીબેન ગાંડાલાલ દાદુસણ હંસાબેન બળદેવદાસ લોધરા સદલપરા પરિવારમાંથી આનંદીબેન પ્રવીણકુમાર કમુબેન અમૃતલાલ ધોરાકુવા તથા કમુબેન વિઠ્ઠલદાસ વસઈ गन्धद्वारा दुर्दर्शा नित्यपुष्टा करीश्वरी ईश्वरीं सर्वभूतानां तामिहोपवै તાળીઓ પડવાનું ચાલુ રાખીશું આ સામાન્ય કામ નથી બે પક્ષે ખૂબ પવિત્ર કામકાજ છે આપવું એ પણ પવિત્રતા છે અને કંઈક સ્વીકારવું દીકરી તરીકે એ પણ પવિત્રતા છે यासि स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनप्रभवश्य लज्जा त्वां तां नता स्म परिपालयदि विश्वम् गन्धद्वारा दुर्दर्शा नित्यपुष्टा करीश्वरी ईश्वरीं सर्वभूतानां तामिहोपवे श्रियं मेधासि देवी विदिताखिल शास्त्रसारा दुर्गासि दुर्ग भवसागर नोरसंगा श्रीकैटभारि हृदयक कृतादिवासा गौरी त्वमेव ससि मौलिकृत प्रतिष्ठा इस्सहसममलं परिपूर्णचन्द्रं बिम्बानुकारि कनकोत्तमकान्तिकान्तम् अति अद्भुतं प्रहतमहतरुषं तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण છૂટી છવાઈ તાળીઓ સારી નથી લાગતી એક સાથે પારો તો મજા આવે અને જ્યારે અર્પણ થતું હોય દાન આપવામાં આવતું હોય ત્યારે તાળીઓ પાડીએ અને એક સાથે પાડીએ બુલંદ અવાજે नमो हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आव ताव आवह जातवेदो लक्ष्मीमनभगामिनीं यस्यां हिरण्यविन्देय गावस्व पुरुषाणां
અશ્વપૂર્વારથ મધ્યા હસ્તિનાદ પ્રમોદિની. આ નામ બોલું દાતાશ્રીઓ તરફથી એમને સ્ટેજ ઉપર આવી જવાનું છે, ના આવ્યા હોય તો. પનવીતભાઈ, રમેશભાઈ ડાયાભાઈ, ભાવનાબેન હસમુખભાઈ, ઝલકબેન તેજસકુમાર, શ્રીજી વિજયકુમાર, જસ્સીબેન રમણલાલ, મીનાબેન વિષ્ણુભાઈ, પ્રગતિબેન દિલીપકુમાર, કિરણબેન જયેશકુમાર, ઝલકબેન તેજસકુમાર તથા એમના વાણિયામાં વસુ, શ્લોક, વર્ષ, પલ અને સેજલ. સ્વર્ગસ્થ સાકુબેન ઈશ્વરદાસ પટેલ પરિવારમાંથી કાંતિભાઈ ઈશ્વરદાસ, પૂરીબેન કાંતિભાઈ, રમેશભાઈ ઈશ્વરદાસ, કૈલાસબેન રમેશભાઈ, જયંતિભાઈ ઈશ્વરભાઈ અને ચંદ્રિકાબેન જયંતિભાઈ. સ્વસ્તિત્વ્યા વિનાશાક્ય પૂર્ણકલ્યાણવૃદ્ધિદા વિનાયકપ્રિયાનિધિયં ત્વાં ચ સ્વસ્તિં પ્રબંધુનઃ નારદયાર્ષિગણાય ચાન્યે ચ તપોદના પ્રબંધો યજમાનસ્ય આશીર્વાદપરાયણાં મંત્રાર્થા સફલા સંતો શંતપૂર્ણા મનોરથા શત્રુણાં બુદ્ધિનાશોસ્તો મિત્રાણામ ઉદયસ્તવ. यासी स्वयं सुकृतिनां भवनेश्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनप्रभवश्य लज्जा त्वां तां नतास्म परिपालय देवि विश्वं किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चातिवीर्यमशुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवातियानि सर्वेषु देवसुरदेवगणादिकेषु हेतु समस्तजगतां त्रिगुणापि दोषे न ज्ञायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूत मव्याकृता हि परमा प्रकृतिस्वमाद्या यशिया समस्तसुरता समुदरेण तृप्तिं प्रयान्ति सकलेषु मुखेषु देवी स्वाहा शिवै पितृगणस्य च तृप्तिहेतु रुचार्य स्वेत्वमत एव जनेष्वदा च. નીચે સામે જે બહેનો અને ફોઈઓ બેઠી છે, જમાઈશ્રીઓ બેઠા છે, એમનું સન્માન કુમકુમ તિલક કરવાની જે બહેનોની જે તૈયારી છે તો સામ સામે દરેક લાઈનમાં આવી એ પણ ચાલુ કરી દેશે. બે લાઈન સ્વીકારી બહેનો જેને આ સન્માન કરવાનું સ્વીકાર્યું છે બહેનો તમામ પહેલા પૂજજો, પછી આપણા ઘરના આપણે પછી પૂજા ના કરતા પહેલા ફોઈઓ બહેનો દીકરીઓ ફુવાનું આપણે સત્કારવાના છે. શક્ય છે આપણે ઓળખે નહીં તો પૂછી લેવાનું, વાંધો નહીં. કારણ કે नमो हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतां चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं जातवेदो आव ताव आवह जातवेदो लक्ष्मीं मनगामिनीं यस्यामि विरन्धगावोष्वपुरुषाणाम् अश्वपूर्वारथमध्याहसिनादप्रमोदिनीं श्रियं देवीमुपवे श्रीमार्देवी जुषतां कांसोस्मिता हिरण्यप्राकारां माद्रं जगत्तर्पयन्ति पद्मे सितां पद्मवर्णां तामिहोपवे श्रियम्. श्री गणेशाय नमः. श्री पुष्पदंतवाच
महिं न पारन्ते परमविदुषो यद्य सदृशी सुतिर्ब्रह्मादीनामपि तदवसन्ना स्वयि गिरा अथावाच्य सर्व स्वमतिपरिणामावधिगुणां ममापे सस्त्रोत्रे हरनिरपवाद परिकर अतीत पंथानां तव च मयि पावनसयो સુધાબેન દશરથલાલ રિદ્રોલ સાથે દશરથલાલ, શારદાબેન નારાયણદાસ સાથે નારાયણદાસ ગવાડા, જશોદાબેન ગંગારામદાસ ગુંછરી આવી જશે. रतत्यावृत्यायां चकितमभिधत्ते सुधीरपि शखशियस्तोतव्य कथिविध गुणाकस्य विषय पदे त्वरवाचीने पतति न मन कस्य नवच मधुस्मितावाच भरममृतं निर्मितवता सब ब्रह्मां किं वा गपिसुरगुरुर्विस्मयपदं मम ते तां वाणी गुणकथन पुण्येन भवत पुनामीत्यर्थेऽस्मिन् पुरमदन बुद्धिर्व्यवसिता त्वयैश्वर्यं यति यत् जगदुदय रक्षा प्रलयकृत त्रयी वस्तुं व्यस्तां त्रिषु गुणभिन्नाशु तनुषु भवियानामस्मिन् वरदरमणीयामरमणि विहंतु व्याक्रोशि विदित अहे के जडदिय किमिह किम काय सकल किमुपाय श्री સુધાબેન भुवन દશરથલાલ, શારદાબેન નારાયણદાસ, જશોદાબેન किमाधारो ગંગારામદાસ સ્વરૂપ. ત્યાર પછી જોટાણીયા પરિવારમાંથી ગંગા સ્વરૂપ શારદાબેન ગોપાળદાસ વત્સઈ, જામરિયા પરિવારમાંથી ચંદ્રિકાબેન સુરેશલાલ પ્રભુદાસ તથા સુરેશલાલ ધોરાકુવા. मुखरयति मोहाय जगत जन्मानो लोका किम वयववन्तोऽपि जगता मदिष्टातारं किं भवविधिर्नाद्यत् भवति अनीशो वा कुर्यात् भुवन जननैका परिकरो यतो मन्दाश्वाम्प्र्य त्वमरवर संसेरत इमे त्रिशङ्ख्यं योग पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदपद्यमिति च रुचीनां वैचित्रा दृजुकुटिलनानापतजुषां नृणामेको गम्य स्वमसि पयसामर्णव इव महोक्षखट्वाङ्गं परशुरजिनं भस्मफणिनं कपालं चैतीयत् तव वरदतन्त्रोपकरणं सुरास्वां तां वृद्धिं ददति भवद्भो प्रणहितां नहीश्वात्मा रामं विषयमुगतृष्णा भ्रमयति ध्रुवं कर्तुश्रद्धा विदुरमभिचाराय हि मखा प्रजानाथं नाथ प्रसममभिकं स्वां दुहितरं गतं ब्रोहिद्भूतां रिरमयुषमुषवपुषा धनुष्पाणेयार्तं दिवमपि शपत्राकृतममो त्रसन्तं तेऽद्यापि त्रजदिव्यव्याधारभसः स्वलावण्यासंसा. અંદાવત પરિવારમાંથી અંદાવત હંસાબેન મહેન્દ્રકુમાર સાથે મહેન્દ્રકુમાર પુંધરા, કૈલાસબેન જયંતીલાલ સાથે જયંતીલાલ લોધરા, ગીતાબેન અરવિંદલાલ સાથે ધોરાકુવા, કાંતાબેન રમણલાલ તથા રમણલાલ માણસા, મંજુલાબેન રામદાસ સાથે રામદાસ લોધરા, આનંદીબેન બાબુલાલ રણછોડદાસ તથા બાબુલાલ રિદ્રોલ. જે નામ બોલા એ ક્રમશઃ સ્ટેજ ઉપર આવશે.
વિદ્યુધામ સમાપ્રભ ભૃગપતિ સ્કંદમ સ્થિતામ ભીષણામ કન્યાભિકરવા લિખે વિલસ દસ્તાભિરા સેવિતા હસ્તે ચક્ર ગદા સિકેટ વિસિકામ છાપમ ગુણામ તર્જની બિભરાણા મંદલાત્મિકામ શશિધરા દુર્ગામ ત્રિનેત્રામ ભજે દુર્ગામ ત્રિનેત્રામ ભજે ભગવતી કુલાંબિકા ઉમિયા સપરિવાર દેવતાભ્યો નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ. यासे स्वयं सृगतेनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजन प्रभवश्यलज्जा त्वां त्वां नतास्म परिपालय देवि विश्वम् किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चार्तिवीर्यमशुरा क्षयकारि भूरि किं चाहवेषु चरितानि सवानि यानि शर्वेषु देवसुरदेवगणादिकेषु हेतु समस्त जगतां त्रिगुणापि दोषे न गण्यायसे हरिहरा दिविरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूत मव्याकृता हि परमा प्रकृतिष्वमाद्या यस्या समससुरता समुदीर्णेन तृप्तिं प्रयान्ति सकले शुमखेषु देवी स्वाहा शिवै पृथृगण शचतृप्तिहेतु रुचार्य स्वेत्वमत एव जने स्वदा च या मुक्तिहेतुर्विचिन्त्य महाव्रतात्व मभ्यससे सुनियतेन्द्रियतत्त्वसारे मुक्षार्तिभिर्मुनिभिरस्तसमस्तदोषे विद्यासि सा भगवती परमा हि देवी सप्तात्मिका सुममलर्गजु संनिधान
मुदगेथरम्य पदपाठवतां च साम्यं देवी त्रयी भगवती भवभावनाय वार्ताचि सर्वजगतां परमात्रिहन्त्री। હવે જેના વરદ હસ્તે જેમના તરફથી આ બેન દીકરીઓને જમાઈશ્રીઓને ભેટ સોગાદનું વિતરણ કરવામાં આવ્યું, આજના એ મુખ્યદાતા છે. એમને આ ગામની દીકરીઓ માટે અને આ ગામ પ્રત્યે પૂરી અંતરાત્માથી દિલથી ભાવના દર્શાવી ખૂબ મોટું યોગદાન કર્યું છે. એ પણ ફક્ત એકલા હાથે સિંગલ. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. હવે આવો પરિવાર જ્યારે ગામ પ્રત્યે લાગણીની ભાવના દિલથી અંતરાત્માથી દીકરીઓ માટે જો આટલું કરવા તૈયાર હોય તો આ ચરણા ગામના પાટીદાર પરિવારે આ પાટીદાર સંકુલ તરફથી આ ઉમા સંકુલ તરફથી આપણે પણ આ પ્રસંગની યાદગારી રૂપે આપણે એમનું સન્માન કરવું પડે. તો આ ડાહ્યાભાઈ સાકરચંદ પટેલ પરિવાર જોડે જ બેઠેલા છે અને આજે આપણને મોઘેરા મહેમાનો મળેલા છે આજે અહીંયા. તો એમના હસ્તે એમનો લાભ લઈ એમનું સન્માન એમના હસ્તે તથા આપણા પરિવારમાંથી જે દાતાશ્રીઓ છે મુખ્ય એમના હસ્તે સાથે રહી આ પરિવારનું સન્માન કરીશું. તો આ સન્માન કરવામાં જોડાશે ઊંઝાથી આવેલ શ્રી ગોવિંદભાઈ પટેલ, ચેરમેન શ્રી દેવસ્થાન કમિટી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, શ્રી વસંતભાઈ ચોકસી સહમંત્રી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, શ્રી પ્રવીણભાઈ બીઆર ખજાનચી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, શ્રી હિતેશભાઈ મારુતિ સંયોજક શ્રી પ્રચાર સમિતિ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, સાથે સાથે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી પ્રવીણલાલ અને આપણા જે મુખ્ય જે દાતાઓ હતા કાંતિભાઈ ઈશ્વરદાસ, રમેશભાઈ ઈશ્વરદાસ અને સાથે જોડાશે સેધાભાઈ લક્ષ્મીચંદ સેધા કાકા જે ત્યાં ઉપસ્થિત થશે. એમના હસ્તે આપણે આપણા દાતાશ્રીનું એક મામૂલી ભેટથી, મામૂલી જ કહેવાય કારણ કે એમનું યોગદાન બહુ મોટું છે. લગભગ ટોટલ આપણે એમનું જે યોગદાન છે એ યોગદાન 35,11,111 રૂપિયા. મને બોલતા પણ વાર લાગી. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. તો એમનું આપણે સન્માન કરીશું. એને પ્રેરક સ્વરૂપે રાધા કૃષ્ણની મૂર્તિ સ્વરૂપે આપણે એમનું સન્માન આપીને સન્માન કરીએ છીએ અને બાકીના પરિવારનું સાલ અને દુપટ્ટા આપણે જે ખેસ છે આપણો માતાજીનો એનાથી સન્માન કરીએ છીએ. ઊભા થઈ જજો. તમારું ગુજરાવું પડશે, આપવાની નહીં એમને.
એમના પરિવારથી મેં નામ દીધા એ બધા ઉપર આવે નથી. આવી જાઓ આવી જાઓ આવી જાઓ, એમનું પણ સન્માન કરવાનું છે. જે નામ બોલે તો બધા જ પરિવારના દીકરીઓ હતા, જમાઈશ્રીઓ હતા, ભાણિયા હતા. આવો પ્રસંગ જ્વલે જ આવે, આ તક ચૂકાય નહીં. આવી જાઓ દરેક ઉપર જે નામ બોલે તો પરિવારમાંથી. અમારા આમંત્રિત મહેમાનો કદાચ અકરાય હશે, કારણ કે મને તો યાદ ના આવ્યું, કારણ કે ચાનો ટાઈમ પણ જતો રહ્યો બેઠા બેઠા. પણ વાંધો નહીં, ચાનો સમય મેં જાણતા જવા દીધો છે. પણ એના બદલામાં આપ સર્વેને ચાના બદલામાં આઈસ્ક્રીમ આપીએ છીએ. ભાઈ આપણા મિત્રો, સ્વયંસેવક મિત્રોને વિનંતી, ડિસ્ટર્બ ન થાય રીતે કામકાજ વિતરણનું કામકાજ ચાલુ કરશો આઈસ્ક્રીમનું. બધા એક એક બોલો ખબર પડે. ભાઈ ઉમિયાને કરી દો. ચાલો, ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાન તરફથી આવેલા માં ઉમાના આપણા પરિવારજનો ઉમિયા માતાજી સંસ્થાન તરફથી ખેસ સોઢાડી આ દાતાશ્રીઓનું સન્માન કરવા માગે છે. તો આપણે આ તાળીઓ પાડી એમને વધાવીશું. હા ભાઈ, ઉપર જે બહેનો આવે છે એમનું સન્માન કરવા માટે બે બહેનો ઉપર આવી જશે. જિજ્ઞાબેન માજી સરપંચ, શારદાબેન તાલુકા સદસ્ય અને શકુંતલાબેન પણ સાથે આવશે. બહેનોનું સન્માન કરવા માટે જિજ્ઞાબેન અને શારદાબેન. હા બોલજો, કીધું છે ને 100%. એટલે કનું નામ બોલવું? મુખ્ય દાતા ફરી એકવાર દાતા બને છે. આજના આઈસ્ક્રીમના દાતા પણ શ્રીમાન ડાયાભાઈ સાકરચંદ પટેલ પરિવાર છે. ખૂબ ખૂબ તાળીઓ પાડીને વધાવીશું. હવે બીજા મુખ્ય દાતાશ્રીઓમાં સ્વર્ગસ્થ સાકુબેન ઈશ્વરદાસ પટેલ પારેચિયા પરિવારમાં કાંતિભાઈ ઈશ્વરદાસ તથા પુરીબેન કાંતિભાઈ, રમેશભાઈ ઈશ્વરદાસ તથા કૈલાસબેન રમેશભાઈ, જયંતિભાઈ ઈશ્વરદાસ તથા ચંદ્રિકાબેન જયંતિભાઈ સ્ટેજ ઉપર આવશે. એમનું સન્માન કરવામાં આવશે. આ આપણી શિવકથાના આ પણ એક ખૂબ મોટા દાતા છે. 7 દિવસ જે શિવકથાનો આપણે જે મજા માણી, જે આનંદ જે ઉજવ્યો, તો એના દાતાશ્રી છે. તો એમનું પણ આપણે સન્માન કરવું પડે. તો આ પરિવાર તરફથી, આ આપણી સંસ્થા તરફથી, પાટીદાર પરિવાર તરફથી એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ.
એમાં જોડાશે પટેલ નટવરભાઈ હરગોવનદાસ, પટેલ અમૃતભાઈ નારાયણદાસ સન્માન કરવા માટે. ભાઈ ડાયાભાઈ સાકરચંદ પટેલ પર જે બહેનો બેઠી છે એમનું સન્માન બહેનો દ્વારા કરવાનું કરી દેજો, બાકી હોય તો. બહેનોનું સન્માન હજુ મને લાગે બાકી થઈ ગયું. હા, બાકી હોય તો કરી દેજો. આ પરિવારને તાળીઓ પાડી વધાવીશું. શિવ કથાના પાવન દાતાશ્રી છે. ગત વર્ષના આ પાટીદાર સંકુલના પણ એમનું યોગદાન મોખરાનું છે, એ માટે પણ તાળીઓ પાડી વધાવીશું. આપીને અરે કાકી આપો આ બધા ઊંઝાથી આવેલ આપણા મહેમાનશ્રીઓ પણ આ પરિવારનું સન્માન કરવા માગે છે. હવે અમદાવાદ પરિવારમાંથી એનઆર સન્સ પરિવારમાંથી દિલીપભાઈ તથા પ્રજ્ઞાબેન, રાજેશભાઈ, જયેશભાઈ મંગળદાસ અને અમૃતભાઈ નારાયણદાસ પ્રથમ પાટોત્સવના મુખ્ય યજમાન છે. એમનું સન્માન કરવા માટે જસુભાઈ કે પટેલ અને સંગીતાબેન અહીંયા ઉપસ્થિત રહેશે. દિલીપભાઈ તથા પ્રજ્ઞાબેન, રાજેશભાઈ, જયેશભાઈ મંગળદાસ, અમૃતભાઈ નારાયણદાસ.
એનઆર સન્સ પરિવારના જે નામ બોલ્યો એ જરા આગળ આવી જશે. સન્માન કરનાર જસુભાઈ અને સંગીતાબેન પણ આગળ ઉપસ્થિત થશે. જાઓ ભાઈ. સન્માન થાય ત્યારે તાળીઓ પડવાનું ચાલુ રાખીશું. તાળીઓ પાડીશું. આઈસ્ક્રીમ એક હાથે પડી ના જાય, બે હાથે તાળીઓ પડતા તકલીફ તો પડશે, પણ પાડો, બાજુ મૂકીને પાડો. ત્યારબાદ શ્રી વિપુલભાઈ અમૃતભાઈ પટેલ, પ્રધાન અમદાવાદ, વિપુલભાઈ તથા ચેતનાબેન, પ્રથમ પાટોત્સવ સહાયક યજમાન તથા કાયમી રસોડાના સહયોગી ભોજનદાતા, એમનું સન્માન કરશે જગદીશભાઈ ભોરાભાઈ તથા ચંદ્રિકાબેન જગદીશભાઈ. ઝડપથી. હા, આ મોમેન્ટ લખી દે કઈ આમને હો વિપુલભાઈ નહીં આવજો. એપીએમસી ચેરમેન માણસા શ્રીમાન માધવલાલ ઉપસ્થિત છે. એમનું સન્માન હું જગદીશભાઈને કરવાનો. જગદીશભાઈ ભોળાભાઈ, એપીએમસી ચેરમેન. ત્યારબાદ શ્રીમતી જીવીબેન ચંદુભાઈ કચરાભાઈ પટેલ, વાલોવત પરિવારમાં ચંદુભાઈ કચરદાસ, જીવીબેન ચંદુભાઈ અને વિષ્ણુભાઈ ચંદુભાઈ પ્રથમ પાટોત્સવના સહાયક યજમાન છે. એમનું સન્માન કરવા માટે શ્રી રમેશચંદ્ર અને મુકેશભાઈ રમેશભાઈ અંબાલાલ પટેલ તથા મધુબેન રમેશભાઈ, રમેશચંદ્ર અંબાલાલ પટેલ સાથે મધુબેન રમેશભાઈ. જીવીબેન ચંદુભાઈ જ્યાં બેઠા હોય ત્યાંથી ઝડપથી આવશે સ્ટેજ ઉપર. જીવીબેન ચંદુભાઈ પટેલ, વાલોવત. રમેશભાઈ અંબાલાલ પટેલ, લક્ષ્મી ડેરી, વાલોવત ઉપસ્થિત હોય. ક્યાંય જો આવ્યા હોય તો સ્ટેજ ઉપર આવી જશે. રમેશભાઈ અંબાલાલ પટેલ નથી? ઓકે, હારું. એટલે મુકેશભાઈ આવી ગયા. હા, વિષ્ણુભાઈમાં હું બોલ્યો નહીં, ચમ તો મને ભૂલી જાય. હા, વિષ્ણુભાઈમાં ને અરે રમેશભાઈ રહ્યા ને, એ રમેશભાઈ આવ્યા. ત્યારબાદ રમેશભાઈ અંબાલાલ પટેલ તથા મધુબેનનું સન્માન હસ્તે સંજયભાઈ રમેશચંદ્ર, નિકિતાબેન સંજયભાઈ, સુનિલભાઈ રમેશચંદ્ર અને કોમલબેન સુનિલભાઈ પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન. એમનું સન્માન કરવા માટે આવશે કલ્પેશભાઈ દશરથભાઈ ઉર્ફે કટે તથા કોમલબેન. સાથે પારો તો મજા આવશે. 2-3 જ વાગે તાળીઓ, ધા નથી વાગે. આ એમ સરસ.
આ એમનું કટેભાઈ કરશે. હા શું કરું જે કરવું બોલો મને જે કરવાનું બોલો શું કરવું બોલો મને તો તારી પણ વધારી દઉં બીજું તો ભાઈ રમેશચંદ્ર અંબાલાલ લક્ષ્મી ડેરીવાળા ઉપસ્થિત નથી તો એમના પ્રતિનિધિ રૂપ વિષ્ણુભાઈ સોમાભાઈ મુખીને કહું આવશે, એમના બદલે આપણે એમનું સન્માન કરીશું. અને હા અને એમનું સન્માન પણ વિષ્ણુભાઈ સોમાભાઈ અંદાવત મહામંત્રી 48 ગામ કડવા પાટીદાર સમાજ કરશે. વિષ્ણુભાઈ સોમાભાઈ સામે વિષ્ણુભાઈ સોમાભાઈ, અંદાવત અને વાલોવત પાછળ વાંધો નહીં, ફરક છે. ત્યારબાદ પટેલ હીરાબેન જોઈતારામ પટેલ અંદાવત હસ્તે દશરથભાઈ, કલ્પેશભાઈ દશરથભાઈ તથા કોમલબેન દશરથભાઈ જોઈતાભાઈ અને હીરાબેન જોઈતારામ અંદાવત ભજન પ્રોગ્રામ તથા નાસ્તાના દાતા. પહેલા દિવસે જે ભજન હતો તથા નાસ્તો પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન તથા કાયમી રસોડીના સહયોગી ભોજનદાતા કાયમી રસોડામાં, આ ત્રણેય માટે એમને તાળીઓથી વધાવીશું, કલ્પેશભાઈ દશરથભાઈને તથા કોમલબેનને. અને એમનું સન્માન કરશે પટેલ મહેશભાઈ પ્રહલાદદાસ પટેલ. મહેશભાઈ પ્રહલાદદાસ પટેલ. મહેશભાઈ પ્રહલાદભાઈ પટેલ. હા ત્યારબાદ શ્રી છેરાડા પાટીદાર મંડળ અમદાવાદ આવતીકાલના પાટોત્સવનો ભોજન સમારંભનો ખર્ચો શ્રી પાટીદાર પરિવાર મંડળ અમદાવાદ તરફથી છે. તાળીઓ પાડીએ અમદાવાદ પાટીદાર મંડળને વધાવીશું. અને એમાંથી અહીંયા જે સભ્યનું નામ બોલું તે ઝડપથી આવી જશે. મહેન્દ્રભાઈ હાજર છે, રાજુભાઈ અંબાલાલ પટેલ નહેરુ, અશ્વિનભાઈ મણીલાલ પટેલ, દિનેશભાઈ મફતલાલ પટેલ, કનુભાઈ બાપુદાસ, કાંતિભાઈ નારાયણદાસ, રમેશભાઈ સોમાભાઈ, રમણભાઈ બળદેવભાઈ, ભરતભાઈ પરસોત્તમદાસ જામરિયા, રણછોડભાઈ ગોપાલભાઈ અંદાવત, રમેશભાઈ કેશાભાઈ અંદાવત, નયનભાઈ સોમાભાઈ અંદાવત, બળદેવભાઈ ડાયાભાઈ જોટાણીયા, ભાવેશભાઈ વિષ્ણુભાઈ જોટાણીયા તથા જયંતિભાઈ મંગળભાઈ ગોટુડિયા. આ તમામ મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. ઝડપથી એમના સન્માન માટે જે હું નામ બોલું એમાંથી જે ઉપસ્થિત એમના સન્માન માટે વિષ્ણુભાઈ સોમાભાઈ મુખી, મિનેશભાઈ રામાભાઈ રસોડામાં હશે, જો સાંભળતા તો આવી જાઓ. સુરેશભાઈ પણ ત્યાં છે, સુરેશભાઈ બાબુભાઈ પટેલ, વિષ્ણુભાઈ કેશવલાલ પટેલ, રાજુભાઈ મફાભાઈ પટેલ, પંકજભાઈ સોમાભાઈ પટેલ, વિમલભાઈ અમૃતભાઈ પટેલ, શૈલેષભાઈ ડાયાભાઈ પટેલ અને શૈલેષભાઈ નારાયણભાઈ પટેલ. આ દત્તનું સન્માન કરવા માટે આ મિત્રો સ્ટેજ ઉપર આવી જશે. ભાઈ આ ચરણા મિત્ર મંડળના કારોબારી મિત્રો જે નામ બોલે તમામ સ્ટેજ ઉપર આવી જાય ઝડપથી, સમય મર્યાદાને ધ્યાનમાં રાખી.
અશ્વિનભાઈ મણીલાલ, દિનેશભાઈ મફતલાલ, કનુભાઈ બાપુદાસ, કાંતિભાઈ નારાયણદાસ વાલોવત, રમેશભાઈ સોમાભાઈ વાલોવત, રમણભાઈ બળદેવભાઈ વાલોવત, ભરતભાઈ પરસોત્તમદાસ જામરિયા, રણછોડભાઈ ગોપાલભાઈ અંદાવત, રમેશભાઈ કેશાભાઈ અંદાવત, નયનભાઈ સોમાભાઈ અંદાવત, બળદેવભાઈ ડાયાભાઈ જોટાણીયા, ભાવેશભાઈ વિષ્ણુભાઈ જોટાણીયા, જયંતિભાઈ મંગળભાઈ ગોટુડિયા. મિત્રો ઝડપથી સ્વાગત કરનાર મિત્રો પણ આવી જશે. વિષ્ણુભાઈ સોમાભાઈ મુખી, મિનેશભાઈ રામાભાઈ, સુરેશભાઈ બાબુભાઈ, વિષ્ણુભાઈ કેશવલાલ પટેલ, રાજુભાઈ મફાભાઈ, પંકજભાઈ સોમાભાઈ, વિમલભાઈ અમરતભાઈ, શૈલેષભાઈ ડાયાભાઈ, શૈલેષભાઈ નારાયણભાઈ. ભાઈ ગ્રુપમાં લઈ લો ફોટો, ગ્રુપમાં આવી જાઓ. હવે આવી જાઓ, હવે આવી જાઓ, વિમલભાઈ આવી જાઓ, ઉભા થઈ જાઓ. ત્યાંથી લઈ લો. નરેશભાઈ ગાંડાભાઈ પટેલ ખરહો, પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન, એમનું સન્માન કરવામાં આવશે. ચંદુભાઈ મથુરદાસ પટેલ, ચંદુભાઈ મથુરદાસ પટેલ. ત્યારબાદ વિષ્ણુભાઈ બોરાભાઈ યુએસએ, જે પણ એમના બદલે હિતેશ વિષ્ણુભાઈ હોય તો ઉપર આવી જશે. એ પણ પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન છે અને એનું સન્માન આ નરેશભાઈ જ કરશે. નરેશભાઈ ગાંડાભાઈ પટેલ, પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન, એમનું સન્માન કરવા ચંદુભાઈ આવશે. અને આ જો હિતેશ વિષ્ણુભાઈ પટેલ હોય તો એમનું સન્માન કરવા નરેશભાઈ જ કરશે. ત્યારબાદ શ્રી રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ પારેચિયા તથા કૈલાસબેન રમેશભાઈ માતાજીના મુગટ, હાર, ચક્ર, ચક્ષુ અને કંગનના દાતાશ્રી છે તથા કાયમી રસોડાના સહયોગી ભોજનદાતા છે તથા ગત વર્ષના મંદિરના મોટા દાતાશ્રી તો છે જ,
તો એમને પણ ખૂબ તાળીઓ પાડી વધાવીશું અને એમનું સન્માન કરશે મહેન્દ્રભાઈ, હું પોતે જ કરું છું. અને ભાઈ જોડે આવી જજો કાકીનું સન્માન કરવા માટે હાજર હોય તો. ભાઈ વિષ્ણુભાઈનું જે વિષ્ણુભાઈ ભોરાભાઈના પુત્ર શ્રી હિતેશભાઈનું સન્માન કરશે નરેશભાઈ ગાંડાભાઈ પટેલ. ત્યારબાદ રમેશ કાકા અને કૈલાસ કાકી. ત્યારબાદ જયંતિભાઈ ઈશ્વરદાસ પટેલ પારિચય તથા ચંદ્રિકાબેન પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન તથા કાયમી રસોડાના સહયોગી પ્રધાન, એમનું સન્માન કરશે રાજુભાઈ નહેરુ તથા હંસાબેન. ત્યારબાદ રાજુભાઈ અંબાલાલ નહેરુ પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન તથા કાયમી રસોડાના સહયોગીને ભોજનદાતા, એમનું સન્માન કરશે વિષ્ણુભાઈ સોમાભાઈ અંદાવત મહામંત્રી શ્રી. થોડીક ઝડપ કરીશું ભાઈ, કોઈએ ઊભા થવાનું નથી, પોતાની જગ્યા કોઈએ છોડવાની નથી. હવે ફક્ત થોડો સમય બાકી છે, દરેક શાંતિથી બેસી જાય. પટેલ વિરલભાઈ વિજયભાઈ સોમાભાઈ અંદાવત તથા સોનલબેન વિરલભાઈ પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન, ગત સાલ દિવાળી 2023 થી દિવાળી 2028 સુધી એટલે 5 વર્ષ માતાજીના 5 વર્ષના અખંડ દીપકના ગિનાદાતા તથા માતાજીને થાળ ધરાવવા માટે ચાંદીના વાસણનો સેટની ભેટ એમના તરફથી મળે છે. એમના માટે તાળીઓ પાડીશું, વધાવીશું અને એમનું સન્માન કરશે દિલીપભાઈ મંગળદાસ પટેલ તથા પ્રજ્ઞાબેન.
ભાઈ આવી ગયા કોણ? હા. વિજયભાઈ નહીં? હા તો તમે જો જોડો જો તમે જો ઓડો. ભાઈ દિલીપભાઈ તથા પ્રજ્ઞાબેન. ત્યારબાદ સામર્થ ગ્રુપ ગાંધીનગર, એમાં અનિલભાઈ, જિગ્નેશભાઈ, મયંકભાઈ, વિષ્ણુભાઈ સી પટેલ ને વિપુલભાઈ પ્રધાન પ્રથમ પાટોત્સવના પત્રિકાના દાતા છે. તાળીઓ પાડી વધાવીશું. ગત વર્ષે પણ પત્રિકાના દાતા હતા, આ વર્ષે પણ છે. એમનું સન્માન કરશે ડાયાભાઈ મથુરભાઈ તથા રાજુભાઈ નહેરુ અને પટેલ પ્રવીણભાઈ મંગળભાઈ વેતી આવશે. ડાયાભાઈ મથુરદાસ આવે અને પ્રવીણભાઈ મંગળભાઈ વેતી આવે. અનિલભાઈ, જિગ્નેશભાઈ, મયંકભાઈ, વિષ્ણુભાઈ અને વિપુલભાઈ સન્માન કરશે ડાયાભાઈ મથુરદાસ અને પ્રવીણભાઈ મંગળભાઈ વેતી. ભાઈ ડાયાભાઈ અને પ્રવીણભાઈ રસોડામાં તો નથી ને? હા આ ડાયાભાઈ આવે છે. આવી દો ડાયાભાઈ, આવી દો. પ્રવીણભાઈ મંગળભાઈ કદાચ રસોડામાં જશે. જો અવાજ સાંભળતા હોય ભાઈ બાજુવાળા ગેટ ઉપર તો પ્રવીણભાઈને ઝડપથી મોકલશો. વિષ્ણુભાઈ ચંદુભાઈ ઉપસ્થિત થયા નથી સ્ટેજ ઉપર. વિષ્ણુભાઈ ચંદુભાઈ ભાઈ પ્રવીણભાઈને તો બોલાવવા જ પડશે. એમનું સન્માન કરવાનું છે. શોધી કાઢો ગમે ત્યાંથી. ભાઈ પ્રવીણભાઈ એમનું સન્માન કરવાનું છે. ત્યારબાદ સ્વર્ગસ્થ કાશીરામ હિરદાસ પટેલ નવસારી, અલ્કેશભાઈ ઉપસ્થિત હોય તો આવી જશે. પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન છે અને એનું સન્માન કરશે અનિલભાઈ રમેશભાઈ પટેલ. અલ્કેશભાઈ, કાશીરામ પટેલ કોઈ પણ હાજર હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવશે. શ્રી રણછોડભાઈ ગોપાળદાસ પટેલ ગોરા અમદાવાદ પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન છે તો એ પણ સ્ટેજ ઉપર આવશે. એમનું સન્માન કરવાનું છે. રણછોડભાઈ ગોપાળદાસ પટેલ. કોઈએ ઊભા થવાનું નથી. બહેનોને નમ્ર વિનંતી, અહીંના પ્રોગ્રામ પૂર્ણ થયા સિવાય જમણવાર ચાલુ થવાનો નથી. બહેનો બેસી જાય, બહેનો બેસી જાય. અહીંથી સૂચના આપ્યા સિવાય જમણવાર ચાલુ થવાનો નથી. ભાઈ રણછોડભાઈ ગોપાલભાઈ ગોરા આવી ગયા છે તો કરી દો. અનિલભાઈ, અનિલભાઈ હાજર કરી દો. અરે હેડો પ્રવીણભાઈ આવો ને જલ્દી. ભાઈ પ્રવીણભાઈ સ્નેહ સંમેલન રાત્રિના ભોજનદાતા છે તથા તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણના દાતા છે. એમનું સન્માન કરશે રણછોડભાઈ ગોપાલભાઈ. એમનું સન્માન કરશે રણછોડભાઈ ગોપાલભાઈ. ગંગા સ્વરૂપ સવિતાબેન કાંતિલાલ પટેલ ગોરા પ્રથમ પાટોત્સવના પ્રેરક યજમાન ઉપસ્થિત હોય તો હાજર થઈ જાય. શ્રી જયંતિભાઈ જોઈતાભાઈ પટેલ પ્રથમ પાટોના પ્રોત્સાહિક યજમાન અને સિદ્ધેશ્વરી લાઇટિંગ ડેકોરેશન સંદીપભાઈ ઉપસ્થિત હોય તો હાજર થઈ જાય. તમારું આવ્યું ના તો બોલાવો તમારે તમે જો. સવિતાબેન કાંતિલાલ પટેલ આવી રહ્યા છે. આવો એમના માટે એક બેન ભાઈ એક બેનને કહી દેજો. સાલથી છે ભાઈ. જયંતિભાઈ જોઈતાભાઈમાં તો અનિલભાઈ હાજર છે અને સિદ્ધેશ્વરી લાઇટ ડેકોરેટર સંદીપભાઈ.
ભાઈ પ્રકાશભાઈ હાજર હો તો આવી જાય. પ્રકાશભાઈ ગોરા, પ્રકાશભાઈ કાંતિભાઈ ને, પ્રકાશભાઈ કાંતિભાઈ ગોરા, જો કઈ અવાજ આવતો હોય તમારો તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. આપણે અહીંયા કાયમી રસોડું ચાલે છે. કાયમી રસોડાના સહયોગી ભોજનદાતાશ્રીઓ એના સ્કીમની આગળ ચર્ચા થઈ ગઈ છે. એમાં 1 લાખના 2 લાખનાથી માંડી ગમે એટલા લાખના દાતા થઈ શકો છો. મુદ્દલ આપવાની નથી, એનું માસિક 1% લેખે વ્યાજ આપવાનું છે. તમે 1 લાખના દાતા બનો તો દર મહિને 1000, એવા 12 મહિને 12,000 રૂપિયા આપવાના. 5 વર્ષની સ્કીમ છે. 12 × 5 = 60,000 રૂપિયા થાય. તો એવા દાતાઓનું હું શાબ્દિક સ્વાગત કરું છું. એક સન્માન બાકી છે ભાઈ. આપણા આજના મુખ્ય દાતા પટેલ ડાયાભાઈ સાકરચંદ પરિવાર, અને એમનું સન્માન, અને ખરેખર આ ખૂબ સમજની વસ્તુ છે, સમજવા જેવી છે. એમનો ગોટુડિયા પરિવાર એમનું સન્માન કરવા માંગે છે. ખરેખર ખૂબ તાળીઓ પાડીને વધાવીશું. આજના મુખ્ય દાતા પટેલ ડાયાભાઈ સાકરચંદ પરિવાર, એનું સન્માન એમનો જ પરિવાર ગોટુડિયા પરિવાર સાથે મળીને સન્માન કરવા માંગે છે. તો જેને સન્માન એમનું કરવાનું હોય તે ઝડપથી તૈયાર થઈ જાય, સ્ટેજ ઉપર આવી જાય. એમનું સન્માન ભાઈ ખૂબ તાળીઓ પાડી વધાવીશું. અહીંથી સૂચના આપ્યા સિવાય કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી. અહીંથી જ્યાં સુધી સૂચના નહીં મળે ત્યાં સુધી રસોડું બંધ છે. કોઈએ ઊભા થવાનું નથી. આજે આપણે સ્કીમ જાહેર કરી. કાયમી રસોડીના દાતા છે, રસોડાના દાતા છે. એમાં પહેલા 2 દાતા રામ ભરોસે છે, 5-5 લાખના છે. 1 વર્ષે 12 × 5 = 60, એટલે 5 વર્ષના 3 લાખ રૂપિયા થાય. મુદ્દલ આપવાની નથી, ધ્યાન રાખજો. શ્રી વિનોદભાઈ ત્રિકમદાસ પટેલ એ 2 લાખના દાતા છે. શ્રી કાંતિભાઈ ત્રિકમદાસ પટેલ 1 લાખના. શ્રી અમૃતભાઈ નારાયણદાસ પટેલ 1 લાખના. શ્રી કાંતિભાઈ નારાયણદાસ પટેલ અમદાવાદ 1 લાખના. ગંગા સ્વરૂપ રેવાબેન ગાડાભાઈ માધાભાઈ 1 લાખના. શ્રી વિષ્ણુભાઈ કેશવલાલ ખરગુ 1 લાખ રૂપિયાના. સ્વર્ગસ્થ સાંકાભાઈ જોતાભાઈ મગનભાઈ પટેલ 1 લાખ રૂપિયાના. શ્રી ચંદુભાઈ મથુરદાસ પટેલ સદલપરા 1 લાખ રૂપિયાના. ડાયાભાઈ મથુરદાસ પટેલ 1 લાખ રૂપિયાના દાતા છે. સ્વર્ગસ્થ મણિબેન મંગળભાઈ પટેલ ગોરા અમદાવાદ હસ્તે કૈલાસબેન ગોવિંદભાઈ કાયમી રસોડામાં 5 લાખના છે. જય બોલે શ્રી ઉમિયા. શ્રી જગદીશભાઈ બોરાભાઈ નરોત્તમદાસ 5 લાખના દાતા છે. સ્વર્ગસ્થ તારાબેન ગિરીશભાઈ શંકરભાઈ પટેલ 2 લાખના દાતા છે. શ્રી નારાયણભાઈ મંગળદાસ અમદાવાદ 2 લાખના દાતા છે. શ્રી સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન ભરતભાઈ કેશવલાલ પટેલ વાલોવત 3 લાખના દાતા છે. મહેન્દ્રભાઈ પુંજીરામ પટેલ 1 લાખના દાતા છે. સ્વર્ગસ્થ ગોપાલભાઈ કૃષ્ણદાસ પટેલ વાલોવત, સ્વર્ગસ્થ ગોપાલભાઈ વાલોવત એને કાયમી રસોડાના દાતા એમાં કેટલા છે? 1 લાખ. તથા ભાઈ આપણા જે અહીંયા લગ્ન થાય છે પાટીદાર પરિવારની દીકરીઓના, એમાં પાનેતરના 5,000 દર દીકરીને 5,000ના પાનેતરના દાતા છે. સ્વર્ગસ્થ નારાયણભાઈ શિવરામદાસ પટેલ હસ્તે દિનેશભાઈ અને શારદાબેન નારાયણદાસ પટેલ એમના તો કાયમી રસોડાની અંદર 1 લાખના દાતા છે. ગંગા સ્વરૂપ શારદાબેન નારાયણ પટેલ અમદાવાદ 1 લાખના દાતા છે. જમનાબેન ઈશ્વરભાઈ પટેલ ગોરા 1 લાખના દાતા છે. જે ઉમા લગ્નના જે દાતા છે એમાં
શ્રી વિજયભાઈ નટવરભાઈ અંદાવત દરેક દીકરીને ફિક્સ ડિપોઝિટ 11,111ની 11,111 કાંતિભાઈ નારાયણદાસ પટેલ વાલોવત પુરાતના દાતા છે 5,000 હમણાં જ એમને કહ્યું કે એમની મુદત 1 વર્ષ માટે લંબાવવામાં આવશે આવતા વર્ષે પણ જે દીકરીઓના લગ્ન થશે એ પુરાતના દાતા એ કાંતિભાઈ જ રહેશે નટવરભાઈ શિવરામદાસ પટેલ સદલપરા ફિક્સ ડિપોઝિટ 2500 રૂપિયાના દાતા છે નવીનભાઈ હરજીવનદાસ પટેલ ફિક્સ ડિપોઝિટ 2500 રૂપિયાના દાતા છે શું નામ હતું ગોપાળભાઈ કરશનદાસ જે પાનેતરના દાતા છે એ પણ રિપીટ થાય છે આવતા વર્ષ માટે એ ઉપરાંત ગત વર્ષની પત્રિકામાં જે એનું નામ નહોતું એવા દાતાઓ ઝડપથી ગાંધીનગર રાજધાની ટિમ્બર રામજીભાઈ વી પટેલ એમનું દાનની રકમ હતી 1,70,000 અને એમનું કરવાનું છે કેતનભાઈ આવી જશે અને આ રાજધાની રામજીભાઈ તરફથી એમનું સન્માન કરવામાં આવશે નામ બોલી સ્વર્ગસ્થ શાંતાબેન જોઈતાભાઈ માધવદાસ પટેલ વકીલ એમના તરફથી 31,111 સ્વર્ગસ્થ મણિબેન ડાયાભાઈ જેઠાભાઈ પટેલ અંદાવાદ 31,111 પટેલ નટવરભાઈ ગોપાલદાસ ગોરા 31,111 પટેલ કાંતિભાઈ નારાયણદાસ મગનદાસ વાલોવત 31,111 સ્વર્ગસ્થ બાબુભાઈ કચરદાસ હસ્તે અલ્પેશભાઈ તથા પ્રકાશભાઈ 31,111 સ્વર્ગસ્થ સોમાભાઈ શિવરામદાસ પટેલ ખરહુ 31,111 સ્વર્ગસ્થ આનંદીબેન અરવિંદભાઈ પટેલ નહેરુ 31,111 પટેલ વિષ્ણુભાઈ રામાભાઈ જોટાણા 31,111 સ્વર્ગસ્થ કંકુબેન મંગળદાસ પટેલ મુખી 31,111 ગંગા સ્વરૂપ જ્યોતિબેન સાકરચંદ્ર પટેલ જામરિયા 31,111 રૂપિયા આ દરેકને તાળીઓ પાડીને વધાવી દઈશું દરેક દાતાઓને અને હવે શું કહેવા કાકા કહેતા હતા બોલો શું કહેતા બોલો હડો કંઈ કેવું છે ને આવી દો તમે કાકા ઉદ્બોધન કરવું છે ને ના એવું નહીં કેતા બોલો પ્રેરણાબેન રાવ એક્સ પ્રમુખ સિદ્ધપુર મહેશબેન રાવ એડવોકેટ ઉપસ્થિત ઉપસ્થિત મહેશભાઈ એન રાવ એડવોકેટ છે અને પ્રવીણાબેન એન ઠાકર એક્સ પ્રેસિડેન્ટ છે સ્ટેજ ઉપર આવશે દાદાનું સન્માન કરવા માટે બરાબર દાદા હાઈલોનું સન્માન એમને બરાબર નમસ્કાર કરવા માટે એમને તમારે કંઈક કેવું હતું મારે કઈ એવું પતિ બહુ સમયનો ના ના 2 મિનિટ કેવું હતું હા ભાઈ હવે છેલ્લે હું નામ બોલું એ જરા અહીંયા ઉપસ્થિત થઈ જશે આ આપણા કાર્યકર્તા મિત્રો છે સેવાભાવી મિત્રો છે એમનું પણ આપણે સન્માન કરવું પડે આદર કરવો પડે જોટાણીયા પરિવારમાંથી પ્રવીણભાઈ જસુભાઈ પટેલ અહીંયા ઝડપથી આપણા પૂજારી શ્રી ત્રિવેદી જીગરકુમાર નટવરલાલ પટેલ બીજા પૂજારી ત્રિવેદી એટલે એમને કરી હેમાંગીબેન જીગરકુમાર પંકજભાઈ સોમાભાઈ આપણે જે કૃણાલભાઈ રમેશભાઈ હરગોવનદાસ બાબુભાઈ માધવલાલ જિજ્ઞેશભાઈ રાવર એમના ઘરેથી સંગીતાબેન જિજ્ઞેશભાઈ ને માહી જિજ્ઞેશ રાવર અહીંયા ઉપસ્થિત થશે એમનું પણ અહીંયા આપણે ભેટ સોગાદ આપી એમનું સન્માન કરીએ છીએ હા ભાઈ રસોઈયા મહેશભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત થશે મારે 5 મિનિટ 2 મિનિટ પ્રોજેક્ટ પછી હું જાહેર કરવાનો કદાચ ઉભા થઈ જશે બધો હા એટલે 5 મિનિટ પછી કરો પણ કરો એવી રીતે હવે આપણી વચ્ચે ઊંઝાથી આમંત્રિત મહેમાનો છે તો એમાંથી શ્રી ગોવિંદભાઈ ચોકસી છે એમને હું વિનંતી કરું વસંતભાઈ ચોકસી આજના પ્રસંગને અનુરૂપ પાટોત્સવ કે જે ઉમિયા માતાજી આપણા કુળદેવી છે અનુરૂપ અહીંયા પ્રાસંગિક ટૂંકમાં પ્રવચન કરશે બોલો શ્રી ઉમિયા માત કી જય ચરાડા ગામમાં મા ઉમિયાનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે દાતાશ્રીઓના સન્માન સમારંભના મુખ્ય દાતા શ્રી ડાયાભાઈ પરમ વંદનીય અને આદરણીય એવા શ્રી ડાયાભાઈ તેમના પરિવારજન અરવિંદભાઈ હસમુખભાઈ તેમજ જે આ ઉત્સવની અંદર શિવકથાના દાતાશ્રીઓ અને વિવિધ યોજનાઓના સૌ દાતાશ્રીઓને
મા ઉમિયાના સદાય આશીર્વાદ બન્યા રહે અને કાયમી આવા ઉત્સવની અંદર પોતાનું દાનનું યોગદાન આપતા રહે એવી માતાજીને પ્રાર્થના અને મા ઉમિયા એમની સદાય પ્રગતિ કરતી રહે અને સ્વાસ્થ્ય સારું રાખે એવી શુભકામના. કોઈ પણ દીકરી પોતાના પિયરમાં આવતી હોય ત્યારે અને એનું આમંત્રણ મળે કે ના મળે, પણ પિયરની અંદર જ્યારે ઉત્સવ થતો હોય અને સમાચાર મળતા હોય તો એને જવા માટેની થનગનાટ થતી હોય છે. અને જ્યારે પોતાના પિયરની અંદર ફૂલ નહીં તો ફૂલની પોંખડી મળતી હોય એનો આનંદ અલગ જ હોય છે. દાદાશ્રી ડાયાભાઈ અને એમના પરિવારોએ ખૂબ સારું એવું યોગદાન આપી અને દીકરી અને જમાઈઓનું જે સન્માન કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને મા ઉમિયાના પાટોત્સવ નિમિત્તે જે સૌ દાતાશ્રીઓએ અને અહીંયા મહોત્સવ નિમિત્તે એકત્રિત થયા છો તેમનું સર્વનું ખૂબ ખૂબ આભાર. મા ઉમિયા સંસ્થાન 1976થી પ્રથમ 18મી શતાબ્દી મહોત્સવ ઉજવ્યું હતું. ત્યાર પછી પાટીદાર સમાજનું પ્રગતિ અને ઉન્નતિ થઈ છે અને ઉમિયા માતા સંસ્થાન ધાર્મિક સંસ્થા હોવાના નાતે એવા 4 મહોત્સવ કર્યા છે. 18મી શતાબ્દી રજા જયંતિ મહોત્સવ, સમગ્ર ભારતની અંદર મા ઉમિયાનો જ્યોતિરથ અને છેલ્લો 2019ની અંદર લક્ષચંડી યજ્ઞ. એના નિમિત્તે ગુજરાતના અનેક ગામડાઓની અંદર મા ઉમિયાના પાટીદાર સમાજને જાગૃત કરી અને એકત્રિત કરીને જે કામ કર્યું છે એના કારણે માતાજીનો મહિમા પણ વધ્યો છે. અને 2019ના લક્ષચંડી યજ્ઞ પછી મા ઉમિયા માતાજીના સંસ્થાના હોદ્દેદારો નક્કી કર્યું સમગ્ર ગુજરાત અને ભારતની અંદર 1001 શિખર મંદિરોનું નિર્માણ કરવું. એ મંદિરના માધ્યમથી સમાજને આપણે જોઈએ છીએ કે ગયા વર્ષે ચરાડાની અંદર મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થયું. એ માધ્યમથી સમાજને જોડવા માટેનું કામ થઈ રહ્યું છે. આવી રીતે 1001 મંદિરોનું નિર્માણ થશે તો સમગ્ર ગામડાઓની અંદર અને શહેરોની અંદર મા ઉમિયાના પરિવારોનું પણ આવું જ આત્મીયતાનો ભાવ ઊભો થવાનો છે. એવી જ રીતે 5001 મહિલા સત્સંગ મંડળનું પણ યોજના બનાવેલી છે. જ્યાં જ્યાં મંદિરો હોય ત્યાં તેમજ બીજા મંદિરોના સ્થાનો અંદર જ્યાં પાટીદાર સમાજ રહેતો હોય ત્યાં મહિલા સત્સંગ મંડળોનું પ્રસ્થાપિત કરવું અને મંદિરના સત્સંગ મંડળોના માધ્યમથી બહેનો એકત્રિત થશે, વિચારવાની એકતા આવે અને સમાજની ઉન્નતિની ચર્ચા થાય. એ માધ્યમથી આ ઉમિયા માતા સંસ્થાને સત્સંગ મંડળની પણ યોજના બનાવી છે. આ સમયે આપ સર્વે ચડાણ ગામના સૌ આગેવાનો, કાર્યકર્તા મિત્રો અને સેવા કરતા સર્વનું મા ઉમિયા સ્વાસ્થ્ય સારું રાખે અને આવી જ રીતે કામ કરતા રહો એવી શુભકામના. આપ સૌએ અમને ઊંઝા ઉમિયા માતા સંસ્થાનમાંથી અહીંયા બોલાવવા અને અમારું સન્માન કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ઉમિયા. મહેન્દ્રભાઈ આવી જાઓ, ચાલુ છે. ફક્ત આમંત્રિત મહેમાનોએ ત્યાં જવાનું છે. ત્યાં ગેટ આગળ જે બહેનો ઊભા છે એમાં ફક્ત આમંત્રિત મહેમાનોએ જ અંદર જવાનું છે, બાકીના પાછા વળી જાય. હવે આ અને જમાઈ સ્ત્રીઓ માટે પાછળથી ત્યાં ચાલુ કરી દે સૂચના પમજ પાછળ વ્યવસ્થા છે અલગ જમાઈ સ્ત્રીઓ માટે. હવે આ ડાયાબા પરિવારમાંથી એમના દીકરી મીનાબેન નું 2 શબ્દ આવી ઉદ્બોધન કરવા માંગે છે. મીનાબેન
મીનાબેન, આજના પાવન પાટોત્સવની અંદર તાળીઓ પાડીશું. 51,000 રૂપિયા પૂરા પાટીદાર સંકુલમાં દાન પટેલ દીપકભાઈ કનુભાઈ, એમનું ગામ છે જેપુર. જો જેપુર છે ને અહીંયા દાન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. હાલ યુએસએ છે, તાળીઓથી વધાવીશું. હા, તો શ્રીમાન શ્રી દીપકભાઈને હું વિનંતી કરું સ્ટેજ ઉપર આવશે. કોણ સર? દીપકભાઈ, રિંકુભાઈ ને કનુભાઈ. હજુ આપણું મુખ્ય સન્માન બાકી છે. આપણા ત્યાં જે ઊંઝા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ જે આવ્યા છે તેનું પ્રતિનિધિત્વ લઈને હજી આપણું જાહેરમાં આપણે સન્માન કર્યું નથી, તો એમનું સન્માન કરવા માટે ભાઈ મિત્રોને હું કહું છું કે એમનું સન્માન કરવામાં આવે. પટેલ દીપકભાઈ કનુભાઈ, ગામ જેપુર, હાલ યુએસએ, એમના તરફથી 51,000 દાન આવ્યું છે. ફરી એકવાર તાળીઓ પાડી વધાવીશું. શ્રી વસંતભાઈ ચોકસી સાહેબ, શ્રી પ્રવીણભાઈ ખજાનચી શ્રી છે, ગોવિંદભાઈ પટેલ ચેરમેન શ્રી છે, શ્રી હિતેશભાઈ મારુતિ સંયોજક શ્રી છે, એમનું સન્માન. એક મિનિટ, 5 મિનિટમાં છેલ્લો પતી ગયું સ્વાગત, છેલ્લું સન્માન છે. 2 મિનિટ બેસી જાઓ. શ્રી વસંતભાઈ ચોકસી સાહેબ, શ્રી પ્રવીણભાઈ, શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ, શ્રી હિતેશભાઈ એમનું સન્માન કરશે. જસુભાઈ શ્રી તથા જગદીશભાઈ અને રાજુભાઈ નહેરુ. અને ચોથો લાવો ભાઈ, હું જોડે જોડો લાવો. આજના પ્રસંગને અનુરૂપ મીનાબેન 2 શબ્દો કંઈક કહેવા માંગે છે, આપણે ધ્યાનથી જરા સાંભળીશું. ઉમિયા માત કી જય. આજે ચરડા પાટીદાર સંકુલમાં ઉમિયા ધામના આ પટરાગંજમાં આપણે આટલા બધા બેન દીકરીઓનું સન્માન થાય એ જોઈને મને એક દીકરી તરીકે કંઈક કહેવાનું મન થયું. એટલે આપણા બેન દીકરીઓ ફઈ બધા વતી આ ચરડા પાટીદાર સંકુલમાં જે પાટીદારમાં બધા ભાઈઓએ જે યોગદાન આપ્યું છે, બેન દીકરીઓનું આટલું સન્માન કર્યું, બીજા વર્ષે પણ આપણને આટલું માન આપ્યું છે, તો આપણે બેન દીકરીઓ વતી માં ઉમિયાને ને જગદંબાને એવી આપણે પ્રાર્થના કરીએ કે આ પાટીદાર સમાજને આજે જે આપ્યું છે એનાથી ઉત્તર તરક્કી કરે અને હર હંમેશા આવા સત્કર્મો કર્યા કરે એવી માં ઉમિયાને પ્રાર્થના. ધન્યવાદ.
હલો. પ્રસાદ લેવા માટે દરેકને નમ્ર નિવેદન વિનંતી, સહેજ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિથી જે પ્રમાણે જગ્યા થાય એ પ્રમાણે ભોજન લેવા જવાનું છે. પાછળના ભાગે જમાઈ સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા કરેલ છે અને આપણું કાયમી રસોડી છે ત્યાં સ્પેશિયલ દાતાશ્રીઓ અને એમના આમંત્રિત મહેમાનો માટે વ્યવસ્થા કરેલ છે. એ રસોડા ઉપર અન્ય કોઈએ જવાનું નથી. જમાઈ સ્ત્રીઓ માટે વાડીના પાછળના ભાગમાં અલગ વ્યવસ્થા કરી છે. બહેનો પણ શાંતિથી જાય. પહેલાં આપણા આમંત્રિત મહેમાનોને જમવા દો, પછી આપણો પરિવાર, ચરાડા પાટીદાર પરિવાર, ભાઈઓ અને બહેનો શાંતિથી ભોજન લે. સહેજ પણ કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી. ભાઈ માતાજીની આરતીનો પણ સમય થયો છે, તો જે મિત્રો બેઠા છે એ આરતીમાં જોડાશે. માતાજીની આરતીની શરૂઆત થઈ રહી છે. માં કુળદેવી શ્રી ઉમિયા માતાજીની આરતીનો લાભ લેવા દરેકને નમ્ર નિવેદન છે. આરતીનો લાભ ચોક્કસ લઈશું. પ્રસાદના દાતા માટે પણ આગળ જાહેરાત કરેલી છે. વર્ષ દરમિયાન આપ પ્રસાદના દાતા થવા માંગતા હો તો નામ નોંધાવી શકો છો. વર્ષના 365 દિવસ માટે 300 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે તો આપણે પ્રસાદ માટે અલગ વ્યવસ્થા ન કરવી પડે. એટલે જે કોઈ સાંભળતા હોય ચરાડા પાટીદાર પરિવારના ભાઈ બહેનો, એક દિવસ પ્રસાદનો લાભ ચોક્કસ લેજો. આરતી બાદ દરરોજ પ્રસાદી આપવામાં આવે છે, એમાં સહભાગી થવા માટે વિનંતી છે. સાડી પણ આપણે માતાજીને ચઢાવી શકો છો. પોતાની સાડી પાછી મેળવી શકો છો. 250 રૂપિયાની અહીંયા પાવતી ફરાવી તમે તમારી સાડી લઈ જઈ પ્રસાદ સ્વરૂપે એ પરત મેળવી શકો છો. કાયમી રસોડાના દાતા પણ બની શકો છો. જ્યાં આપ સહભાગી થવા માંગતા હો ત્યાં સહભાગી થઈ શકો છો. તમારું નામ આપજો, અહીંથી નામ જાહેર કરવામાં આવશે. આજે ગરબા અગાઉ શિવશક્તિ મંડળ ચરાડા તરફથી અહીંયા જે પ્રમાણે નવરાત્રિમાં જે બહુ દીવાઓની જે આરતી કરવામાં આવે છે એ આરતીનો પ્રોગ્રામ મા ઉમાના મંદિરની સામે, માતાજીની સામે આપણે એ પ્રોગ્રામ આજે કરવાનો છે. એ આરતીનો પણ દરેક લાભ લઈશું આપણે. ભાઈ આ માઇક ચાલુ જ રાખજો, બંધ કરવાનું નથી હો.